નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બી સેમિસ્ટર 3 આજે પીસી નું પેપર પૂરું થઈ ગયું. પ્રોફેશનલ કમ્યુનિકેશન એન્ડ એથિક્સ આજે પૂરું. પેપરમાં આશા રાખું છું કે બધાને મજા આવી હશે. આઈસીમાં જેવી મજા આવી એવી કદાચ થોડીક મજા ઓછી આવી હશે, પણ પીસીના પેપરમાં આપણે પૂછાયું તો છે જ. હવે આપણે એનું ફટાફટ રિવ્યૂ જોઈ લઈએ. તો મેં તમને કીધું હતું કે ડિફાઇન કમ્યુનિકેશન બેરિયર આપણા લિસ્ટમાં હતું જ. ઇફેક્ટિવ કમ્યુનિકેશનની અંદર બેરિયર ક્યાં આવે છે, બરાબર? તો એના 3 એક્ઝામ્પલ આપણે લખવાના છે. એ આપણે પોઈન્ટ કરેલો જ છે, જૂના વિડીયોની અંદર આપણે આપેલું જ છે. એ ક્વેશ્ચન આપણે પૂછાયો. એક્સપ્લેઇન ધ સિગ્નિફિકન્સ ઓફ નોન વર્બલ કમ્યુનિકેશન. નોન વર્બલ કમ્યુનિકેશનની પણ મેં તમને વાત કરી હતી. પ્રોક્સિમિક્સ, પછી લિંગ્વિસ્ટિક અને કાઇનેસિક્સ, બરાબર? આની વાત આપણે કરી હતી. એ પૂછાયું જ છે. ત્યાર પછી આઈડેન્ટિફાઈ એન્ડ એક્સપ્લેન એની 2 મોડેલ્સ ઓફ કમ્યુનિકેશન. 2 મોડેલ્સ ઓફ કમ્યુનિકેશનની અંદર આપણે લિનિયર મોડેલ કરેલું હતું, બરાબર? લિનિયર મોડેલ આપણે કર્યું હતું. તો એ જે છે એ કદાચ તમે લખ્યું હોય તો ઠીક છે, નહીં તો આ ક્વેશ્ચન તમારો કદાચ આપણે કહીએ કે જો કાંઈ પ્રિપરેશન ના હોય તો એને આપણે સ્કીપ કરવો પડે, બરાબર છે? અને કદાચ આપણે મૂકી દઈએ અથવા તો કદાચ લખ્યું હોય તો પણ આપણે એને માર્ક્સમાં કાંઈ કહી ન શકીએ એવું થાય. પછી ડ્રાફ્ટ શોર્ટ મેમો. મેમોનું ડિસ્કશન આપણે લાસ્ટ વિડીયોના ફોર્મેટમાં મેં તમને બતાવ્યું કે રિપોર્ટ છે એ લેટરના ફોર્મમાં લખી શકાય અને રિપોર્ટ છે મેમોના ફોર્મમાં પણ લખી શકાય. તો એ જ મેટર તમારે અહીંયા લખવાની હતી. એનો ટોપિક તમને જે આપ્યો એ રિવાઇઝડ ઓફિસ ટાઈમિંગ. ઓફિસ ટાઈમિંગ છે એ રિવાઇઝડ થયું છે, એમાં ફેરફાર થયો છે, એના વિશે આપણે સ્ટાફને મેમો લખવાનો હતો. મેમોનું ફોર્મેટ પણ તમને આપ્યું હતું જ્યારે મેં રિપોર્ટના ફોર્મેટની અંદર 2 ફોર્મેટ એક સાથે બતાવ્યા એમાં. પછી રાઇટ શોર્ટ ટેકનિકલ ડિસ્ક્રિપ્શન. મેં તમને કીધું હતું કે ભાઈ ટેકનિકલ ડિસ્ક્રિપ્શન 100% પૂછાશે અને 100% પૂછાણું છે, બરાબર? એ જ રીતે નોન વર્બલ કમ્યુનિકેશન પણ તમને કીધું હતું કે ભાઈ નોન વર્બલ કમ્યુનિકેશન છે એ લાસ્ટમાં આપણે કરી લેવાનું, તો એ પૂછાઈ ગયું છે, બરાબર? ત્યાર પછી ક્વેશ્ચન 2C ની અંદર ડ્રાફ્ટ કમ્પ્લેન્ટ લેટર. કમ્પ્લેન્ટ લેટરની આપણે લેટરની વાત કરી હતી, એમાં તમને કમ્પ્લેન્ટ લેટર કીધો તો, ઓર્ડર લેટર કીધો તો, રિક્વેસ્ટ લેટર કીધો તો, બરાબર? સોરી, રિપ્લાય લેટર અથવા તો ઇન્ક્વાયરી લેટર. તો એમાં કમ્પ્લેન્ટ લેટર તમને પૂછાઈ ગયો છે. કમ્પ્લેન્ટ લેટરની અંદર બધી બાબત આપી દીધી છે. હવે આપણે લખવાનું છે શેના વિશે? તો રિગાર્ડિંગ ધ રિસિપ્ટ ઓફ ડિફેક્ટિવ પ્રોડક્ટ. ડિફેક્ટિવ પ્રોડક્ટ આપણને આવી ગઈ છે. સ્પેશિયલી 200 યુનિટ્સ ઓફ એલઈડી ડિસ્પ્લે પેનલ્સ મોડેલ આપ્યું છે એન્ડ 100 યુનિટ્સ ઓફ પાવર સપ્લાય મોડ્યુલ્સ, બરાબર? હવે એ નથી લખતા તમે સી, તો એના ઓરમાં પ્રપોઝલ તમને 100% કીધી હતી ભાઈ, પ્રપોઝલ પૂછાશે જ અને 100% પ્રપોઝલ પૂછાય છે. હેડ રિક્વેસ્ટિંગ પરચેસ ન્યૂ લેબોરેટરી ઇક્વિપમેન્ટ. જુઓ, આપણે એક વાત કરી હતી, એ વર્કશોપની વાત કરી હતી, પણ અહીંયા આપણે ન્યૂ લેબોરેટરી ઇક્વિપમેન્ટ્સ આપણને ખરીદવા છે. એ જ ફોર્મેટ પણ ખાલી વસ્તુ બદલી જાય, અહીંયા ન્યૂ લેબોરેટરી ઇક્વિપમેન્ટ આવી જાય, બરાબર? 100% પૂછાયું. હવે ક્વેશ્ચન 3A માં ડિફાઇન પર્સ્યુએસિવ સ્પીકિંગ. હવે આ ક્વેશ્ચન આપણે કરેલો નથી. જે નથી કર્યું એ આપણે કહીએ જ છીએ, બરાબર? લિસ્ટ 4 ડિલિવરી ટેકનિક્સ યુઝડ ઇન પ્રોફેશનલ પ્રેઝન્ટેશન. પ્રોફેશનલ પ્રેઝન્ટેશન આપણે કરેલું છે, બરાબર? પણ હવે એમાં ટેકનિક્સ, પ્રેઝન્ટેશનની ટેકનિક, ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન આપણે કરાવ્યું છે, બરાબર? જો તમે જોયું હોય તો વિડીયોમાં આપણા છે, પ્રેઝન્ટેશનની વાત આપણે કરેલી છે. ત્યાર પછી સીમાં જે પ્રિપેર એન આઉટલાઇન ફોર ઇન્ફોર્મેટિવ સ્પીચ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન એવરીડે લાઈફ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ એક ક્વેશ્ચન છે ને એ એવો કોમન છે. કોમન એટલા માટે કે હવે સ્પીચ આપણે આપવાની છે, બરાબર? વક્તવ્ય. તો કોમન આપણે કહી શકીએ ઇન્ટેલિજન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે આપણને નોલેજ હોય તો આપણે આ ક્વેશ્ચનનો આન્સર લખી શકીએ, બરાબર? કેમ કે અહીંયા સ્પીચ લખવાની છે, જેમ એસે લખીએ એ જ રીતે. ચલો, એ નથી આવડતું તમને તો આખો 3 નો એ આપેલો છે. એક્સપ્લેન એની 2 સ્ટેજ ઓફ જોબ ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુ તમને કીધું તો ભાઈ 100% પૂછાશે. ઇન્ટરવ્યુ 100% પૂછાયું છે, બરાબર છે? તો સ્ટેજ કહો કે ટાઈપ કહો, બરાબર? એ જ થાય.
ડિસ્કસ 2 એડવાન્ટેજીસ એન્ડ 2 લિમિટેશન્સ ઓફ પાર્ટિસિપેટિંગ કોન્ફરન્સ. આ આપણે નથી કરેલો એટલે આપણે એને અત્યારે એમ કહીએ કે સ્કીપ. ડ્રાફ્ટ ધ ઓપનિંગ સ્ટેટમેન્ટ ઓફ મોટિવેશનલ સ્પીચ. મોટિવેશનલ સ્પીચ તમને મેં ચેપ્ટરના જે આઈએમપી આપેલા એમાં તમને મેં કીધું હતું મોટિવેશનલ સ્પીચ, બરાબર છે. બાકી આમ આપણે એ વિડીયો કે એ નથી જોયું. પછી ક્વેશ્ચન 4 છે ડિફાઇન ઇન્ટરનેટ એટિક્વેટ. ઇન્ટરનેટના એટિક્વેટ આપણે નથી કરેલા, બરાબર. પછી એક્સપ્લેઇન ધ ઇમ્પોર્ટન્સ ઓફ એટિક્વેટ વાઇલ અટેન્ડિંગ ટેલિફોન ઓર ઓનલાઈન મીટિંગ. તો ટેલિફોનના ટેલિફોનિક એટિક્વેટ્સ આપણે આપેલા જ છે. ટેલિફોનિક એટિક્વેટ આપણા વિડીયોઝની અંદર છે જો તમે જોયા હોય, બરાબર. બીજું છે ક્રિટિકલી ઇવેલ્યુએટ હાઉ લેક ઓફ એટિક્વેટ કેન અફેક્ટ પ્રોફેશનલ રેપ્યુટેશન. એ આપણે નથી કરેલો, બરાબર છે. એને આપણે સ્કીપમાં જઈએ. તો વિદ્યાર્થી મિત્રો ઘણું એવું છે કે જે આપણે કરી દીધું છે એવું. તો કમ્યુનિકેશન બેરિયર્સ આપણે કરાવેલો છે, બરાબર. બે ક્વેશ્ચન, આ ત્રીજો, આ મેમો પણ આપણે આમ તો કરેલો જ છે એ રીતે, એટલે 3 4. પછી આ 5મો ક્વેશ્ચન, પછી આ 6થો ક્વેશ્ચન અને 6થો ક્વેશ્ચન, આ 7મો ક્વેશ્ચન, આ 6થો, આ 5મો, બરાબર. પછી આ 4થો ક્વેશ્ચન, આ 3જો, આ બીજો અને આ પહેલો ક્વેશ્ચન, બરાબર. હવે અત્યાર સુધી 7 ક્વેશ્ચન પૂછાઈ ગયા અને આ 8મો ક્વેશ્ચન અહીંયા ટેલિફોનિક એટિક્વેટ્સ મતલબ આપણા વિડીયોની અંદર છે. 8 ક્વેશ્ચન થયા. 8 ક્વેશ્ચનના સરેરાશ 4 માર્ક ગણીએ તો એ 32 માર્કનું થયું, બરાબર. અહીંયા 3 માર્ક્સ, આ 4 માર્ક, આ 3 માર્ક્સ, 3 ને 4 7 ને 3 10 ને 4 14, 14 ને 7 21, 21 ને 4 25, 25 અને 3 28, 28 ને 4 32 થયા, બરાબર છે. 32 માર્ક થયા. હવે આગળ જોઈએ ઓરમાં. પાછો 4 નો એ આપણો ઓર આખો આપેલો છે. મોરલ એટિક્વેટ, ડિફરન્શિએટ બિટવીન મોરલ્સ એન્ડ એટિક્વેટ. કદાચ વિડીયોની અંદર છે, શ્યોર નથી હું, પણ ફોરેન વિઝિટ્સ આ તો આપેલો જ છે ભાઈ. ફોરેન વિઝિટ, બિઝનેસ એટિક્વેટ ડ્યુરિંગ ફોરેન વિઝિટ એ કરાવેલો જ છે. શોર્ટ મોબાઈલ એટિક્વેટ આપણે આપેલો જ છે ભાઈ, બરાબર. મોબાઈલ એટિક્વેટની વાત કરેલી જ હતી આપણે. પછી 5મો ક્વેશ્ચન સ્ટ્રેસ મેનેજમેન્ટ, વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર પ્રોફેશનલ્સ. સ્ટ્રેસ મેનેજમેન્ટ કરેલો છે ક્વેશ્ચન આપણા વિડીયોની અંદર છે. સ્વોટ તમને મેં લાસ્ટમાં કહી દીધો તો 100% પરીક્ષામાં આવી શકે, આવ્યો જ છે 4 માર્કમાં, પણ આપણે એનો વિડીયો નથી બનાવી શક્યા. ઇવેલ્યુએટ એથિકલ ડાયમેન્શન્સ ઓફ રિફ્યુઝિંગ ટુ વર્ક ઓવરટાઈમ અંડર પ્રેશર. હવે સિમ્પલ વસ્તુ છે, આપણે થોડુંક સમજીએ કે ઓવરટાઈમ અંડર પ્રેશર, આપણને ઓવરટાઈમ કરવાનું કહે છે અંડર પ્રેશર, તો આપણે કઈ રીતે કરી શકીએ. ચલો આ કંઈ નથી થતો. 5મો ક્વેશ્ચન તો ડિફાઇન એન્જિનિયરિંગ એથિક્સ આપણે વાત કરેલી જ હતી, વિડીયો પણ છે. કોર્પોરેટ સોશિયલ, આ 100% તમને કહી દીધો હતો કે ભાઈ ક્વેશ્ચન પૂછાશે જ, બરાબર. યુ આર એન્જિનિયર આસ્ક્ડ કન્સીલ ડેટા અબાઉટ અનસેફ પ્રોડક્ટ, એક્સપ્લેન યોર એથિકલ રિસ્પોન્સિબિલિટી. એક એન્જિનિયર તરીકે તમારા એથિક્સ શું છે, એન્જિનિયરિંગ એથિક્સ જો આ જે છે ને એ જ રીતે ડિફાઇન કરવાનું છે, અહીંયા ડિટેલમાં લખવાનું છે. એ તમને એન્જિનિયરિંગ એથિક્સની વાત આપણે 5મા ચેપ્ટરના રિલેટેડ કરેલી હતી, વિડીયો પણ આપણા છે. તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આઈસીની અંદર જેટલી મજા આવી પેપર લખવાની એટલી મજા કદાચ તમને આમાં પીસીઈમાં ન આવી હોય. પણ વિદ્યાર્થી મિત્રો એક તમને આ પેપર જોઈને નાનકડી રિક્વેસ્ટ કરું છું કે હવેથી જ્યારે આગળના સેમિસ્ટરમાં તમે 4th સેમમાં જાઓ ત્યારે નોન ટેકનિકલ સબ્જેક્ટ્સ એક આવવાનો જ છે, એના વિડીયો આપણે અત્યારથી બનાવી દેવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો એક તમને બધાને રિક્વેસ્ટ છે કે જ્યારે તમને સમય મળે ને ત્યારે અગાઉથી થોડુંક મિડ સેમમાં કે થોડીક પ્રિપરેશન કરી રાખજો. કેમ કે મેં આ વખતે એનાલિસિસ કર્યું, આટલા ટાઈમ નહોતું કર્યું. પહેલી વાર એનાલિસિસ કર્યું કે મારા વિડીયો બનાવ્યા પછી વિદ્યાર્થી મિત્રો વિડીયો જોતા નથી, બરાબર છે. આ વિડીયો તો હું યુટ્યુબ પર મૂકું છું, એનું પેમેન્ટ યુટ્યુબ મને આપે છે, તમારી પાસેથી તો મારે કોઈ પેમેન્ટ લેવાનું નથી થતું. પણ એટલીસ્ટ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે ફ્રી થાઓ ને ત્યારે આ બધા નોન ટેકનિકલ સબ્જેક્ટ્સના વિડીયોઝ પણ જોતા રહો. કેમ કે એન્ડ મોમેન્ટ ઉપર તમે બધું કરવા જાઓ ને એટલે ભેગું ના થાય, તમે બધી પ્રિપરેશન કરી ના શકો, બરાબર છે, ન્યાય ના આપી શકો. એટલા માટે મારી એક નાનકડી રિક્વેસ્ટ છે એઝ અ ટીચર, બરાબર છે,
હું તમારો અત્યારે ઓનલાઈન ગાઈડ છું, બરાબર છે, ડાયરેક્ટ તમને નથી ભણાવતો, બરાબર છે, ઇનડાયરેક્ટલી ભણાવું છું. પણ એક એટલી રિક્વેસ્ટ છે તમને કે થોડીક પ્રિપરેશન જો થોડીક અગાઉથી કરેલી હોય ને, વેલ ઇન એડવાન્સમાં થોડુંક પ્રિપેર કરીએ તો તમને સારામાં સારા માર્ક્સ આવે. બાકીની જવાબદારી મારી છે, બરાબર. પણ તમે થોડીક પ્રિપરેશન કરો ને વિદ્યાર્થી મિત્રો, મને કમેન્ટમાં ખાસ કહેજો. આ બાબત જે હું તમને કહી રહ્યો છું ને એ જો તમને સાચી અને સારી લાગી હોય ને તો મને જરાક કહેજો કે સાહેબ સાચી વાત છે એમ. ભલે તમે, હું એક સ્ટુડન્ટ હતો ત્યારે મારી એ જ સિચ્યુએશન હતી. એક્ઝામ આવે જ્યારે પતી જાય પછી પૂરી થાય એટલે એમ થાય કે ના ના હવે નેક્સ્ટ એક્ઝામની પ્રિપરેશન તો જોરદાર કરવી છે. પણ એ જોરદાર એક્ઝામની પ્રિપરેશન કરવા જઈએ પણ કંઈ થાય નહીં. એટલે થોડુંક પણ આપણે ક્યારેક ક્યારેક ફ્રી રહીને ત્યારે તમારે એ વાંચી લેવાનું, જોઈ લેવાનું તો મજા આવશે. માર્ક્સ જ્યારે સારા આવશે ને ત્યારે તમને બહુ મજા આવશે. પણ જ્યારે આમ થાય કે થોડાક માટેથી આપણે રહી જઈએ ને ત્યારે એમ થાય કે થોડીક મહેનત કરી હોત ને તો માર્ક્સ થોડા વધુ આવ્યા હોત, બરાબર છે. પણ કાંઈ વાંધો નહીં, આ કોઈ જીવનની છેલ્લી પરીક્ષા નથી. આવી પરીક્ષાઓ તો ઘણી બધી આપવાની છે. એટલે નેક્સ્ટ ટ્રાય કરીશું આપણે, નેક્સ્ટ ટાઈમ જોઈ લેશું, પણ ધ્યાન રાખીશું અવશ્ય. અને બાકી મારા લાયક કાંઈ કામકાજ હોય તો વિદ્યાર્થી મિત્રો 4th સેમ, 5th, 6th અને 7th સેમ સુધી આપણે નોન ટેકનિકલના વિડીયો બનાવવાના જ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી છે તો એને અનસબસ્ક્રાઇબ ન કરતા, એમ ન સમજતા કે કામ પૂરું થઈ ગયું હવે જરૂર નથી, બરાબર છે. જીવનમાં કોઈ પણ વ્યક્તિ આપણને ગમે ત્યારે કામ આવી શકે છે, બરાબર. એટલે એટલી કૃપા દ્રષ્ટિ રાખજો કે ચેનલ સબસ્ક્રાઇબ કરેલું રાખજો. બની શકે તો હજુ નવા આપણા શું કહેવાય સબસ્ક્રાઇબર્સ લઈ આવજો, એમને કહેજો ચેનલ સબસ્ક્રાઇબ કરે, કેમ કે ઘણો બધો બેનિફિટ તમને મળતો રહેશે, કેમ કે તમારે ફ્રી જોવાનું છે, બરાબર છે. બાકી હવે કમેન્ટ ખાસ કરી દેજો કે તમારું પેપર કેવું ગયું છે અને તમને મટીરિયલ કેવું લાગ્યું અને ટીચિંગ કેવું લાગ્યું. આ તમે મને ચોક્કસથી જણાવશો તો મને માત્ર મારા માટે એક કહેવાય ને કે મારા માટે રીઇન્ફોર્સમેન્ટ એ જ છે, મારા માટે મને બળ મળશે. તમે જો વાસ્તવિકતાઓ કેટલીક મને મેસેજમાં બી કહેશો ને, કદાચ મારી કોઈ કમીઓ પણ રહી ગઈ હશે, કંઈક ભૂલચૂક પણ થઈ હશે તો એ તમે મને મેસેજ દ્વારા જાણ કરશો તો એને સુધારવાની કોશિશ પણ આપણે કરીશું, બરાબર. તમે બધા મારી સાથે છો, મને બહુ સારો સાથ સહકાર આપ્યો, ઘણા બધા સબસ્ક્રાઇબર્સ વધ્યા, જોઈને બહુ મજા આવી. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે સાથ સહકાર આપતા રહેજો. હું તમને 7th સેમ સુધી બધી રીતે સાથ સહકાર આપીશ. ભવિષ્યમાં પણ જો ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ શરૂ કરવાની ગણતરી છે. તમને તો બધાને આવડતું હશે ઇંગ્લિશ, પણ જે લોકોને નથી આવડતું એમને આપણી ચેનલની માહિતી આપજો, એમને ચેનલ સબસ્ક્રાઇબ કરાવજો તો એમને પણ આ રીતે મારા યુટ્યુબ પર ઇંગ્લિશના વિડીયો પણ છે ઘણા બધા, તમે પ્લેલિસ્ટમાં જોઈ શકશો. તો 9th to 12th નું ઇંગ્લિશ પણ હું કરાવું છું. એટલે જનરલ ઇંગ્લિશ આપણે કરાવીએ છીએ, તો જેને પણ જરૂરિયાત છે એવા વિદ્યાર્થી મિત્રો સુધી આપણી ચેનલને પહોંચાડજો. જોડાયેલા રહેજો, સાથે રહેજો અને સાથ સહકાર આપતા રહેજો. ફરીથી મળીશું નવા વિડીયોની અંદર 4th સેમમાં. ત્યાં સુધી બધાને નમસ્કાર, ધન્યવાદ.